નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વિડીયોની અંદર આપણે વાત કરીશું સમ્રાટ થ્રેશરનું સાઇડ ટોકરી મોડલ જે 2018 થી સાઇડ ટોકરી મોડલ બનાવવામાં આવે છે। સૌ પ્રથમ વખત સાઇડ ટોકરી મોડલમાં 1,80,000 થી 2,25,000 સુધીની તમને સબસિડી મળી શકે છે અને પુલીના 3 આરપીએમ આપેલા છે। ટોકરીના આરપીએમ માટે ચેન આપેલી છે। તો ટોકરીની ડિઝાઇન એવી આપેલી છે કે તમે ગમે એવડો પાથરો નાખો તમારે ધક્કો ના મારવો પડે, આસાનીથી વયું જાય। અને ટોકરીની હાઇટનું મેન્ટેન એ રીતે કરેલું છે કે નાનો માણસ પણ ઓરી શકે, લેડીઝ હોય તો પણ સારી રીતે આની અંદર ઓર કરી શકે। તો એ સાઈડમાં એલિવેટર કાંધા માટેનું આપેલું છે। ટોકરીમાં અને ચારણામાં બંનેમાં ઈજી નાખી શકો છો। આ અત્યારે હાલમાં જઈ રહ્યું છે ચારણામાં। હવે તમારે જ્યારે પણ ટોકરીમાં કરવાનું હોય ત્યારે ફક્ત આ રીતે કરો એટલે આમાં માલ આખો ટોકરીમાં જતો રહે। અહીંયા ડસ્ટ આજુબાજુમાં ઝીણો કચરો ઉડતો એના માટે ખાસ વેક્યુમ મૂકેલું છે। ઝીણી રજોટ હોય એ બધી જ ઉપરીને ભૂંગરામાં વહી જાય। 4 મોટા ચારણાઓ આપવામાં આવેલા છે, જે 3 ચારવા માટેના અને એક તરીએ રેતી અથવા ભૂકી કાઢવા માટેનો। એલિવેટરને તમે આ જેક દ્વારા ઉપર નીચે કરી શકો છો। તમારે ખડાએ હોય ત્યારે નીચું કરી નાખવાનું અને એક ખડાએથી બીજે ખડે રસ્તામાં જવા માટે ક્યાંય જમીનમાં કે ક્યાંય અડે નહીં અને એલિવેટર વળી ના જાય એના માટે તમે આ જેકથી જે છે આસાનીથી જેક ચડાવીને 9 ઇંચ ઉપર નીચે કરી શકો છો। આ રીતે કરી અને ટ્રેલરમાં ભરવા માટે રાખી શકો છો। એમાં એક ખાસિયત છે કે એની હાઈટ સારી મળી ગઈ છે ભૂંગરાની, અને છતાં પણ તમે અહીંયાથી આ ભૂંગરાને લાંબા ટૂંકું કરી શકો છો, જેથી વારંવાર આપણે ટ્રેલરમાં ઢગલો સમો કરવા જવું પડે, જવું ન પડે। અને બાચકા ભરવાનું જે ઓપ્શન છે થોડુંક આગળ આપેલું છે, જેથી કરીને પાછળ કોઈ ભૂકો ઉઠતો હોય ત્યાં આપણે જવાની જરૂર ના રહે। અગાઉ 4 ચારણા કીધા, એમાંથી એક જે રેતીનો ચારણો હોય એનું બધો માલ અહીંયા નીકળતો હોય ને આપણે તગારા કાઢવા પડતા હોઈએ। પણ અમુક પાક એવો છે કે ભૂકી અથવા તો રેતી નીકળતી હોય ને આપણે જરૂર ના હોય અને માણસ રાખીને બહાર ખેતરમાં ફગાવવું પડે છે। એમાં અહીંયા વેક્યુમ આપી દીધેલું છે, જે આ વેક્યુમ થી આખું ભૂંગળામાં વયું જાય અને ભૂંગળું ઉપાડીને નાખી દઈએ। જો તમારે વેક્યુમમાં ન ખેંચાવવું હોય તો અહીંયાથી તમે હવા બંધ કરી અને નીચે તગારા પણ ભરી શકો છો। 2 લોડ વ્હીલ આપેલા છે, 250 કિલોના આ બંને લોડ વ્હીલ છે। કટર જારીને ઉપર નીચે કરવા માટે અહીંયા 12 જ બોલ આપી દીધા છે। અહીંયાથી તમે કટર જારી ડ્રમ ખોલ્યા વગર ઉપર નીચે કરી શકો છો। સમ્રાટ થ્રેશર ની એક ખાસિયત છે કે તમામ પાર્ટ છે એ લેઝર કટિંગ કરવામાં આવે છે અને બેન્ડિંગ પણ સીએનસી મશીન દ્વારા કરવામાં આવે છે, અને સાથે જ મિગ વેલ્ડિંગ કરવામાં આવે છે। જેના ફાયદાઓ એ છે કે તમે એક મોડલ લ્યો કે 100મું મોડલ લ્યો, બધા જ થ્રેશરનું રિઝલ્ટ સરખું મળી રહે છે। આ હતું સમ્રાટ થ્રેશરનું સાઇડ ટોકરી મોડલ। વધુ માહિતી માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કંપનીમાં કોન્ટેક્ટ કરી શકો છો।